હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજે આપણે બેટા વાત કરવાના છીએ જે આપણું અત્યારે પ્રકરણ 3 ચાલી રહ્યું છે ધોરણ 10 ગણિતની અંદર। એમાં સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 4। તો આની આગળના જેટલા પણ દાખલા છે બેટા એ દરેક દાખલાનો વિડિયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, તો તમે ના જોયા હોય તો ચોક્કસથી જોવાનું અને જોડે એક ખાસ મહત્વનું કામ કરવાનું જેને કહેવાય છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, લાઈક કરવાની અને શેર કરવાની। ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ। દાખલા નંબર 4, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે। હવે અહીંયા સમજો બેટા કે અહીંયા ટેક્સીનું ભાડું બે રીતે લેવામાં આવે છે, એક નિશ્ચિત ભાડા અને બીજું અંતરના પ્રમાણમાં। રકમ બેટા ખાસ સમજજો, દાખલો થોડો તમે કન્ફ્યુઝન થાવ એ પ્રમાણેની એ રકમ છે। તો નિશ્ચિત ભાડું તો લેવાનું જ છે, એટલે કે જે કિલોમીટર દીઠ નિશ્ચિત કર્યું હશે, નક્કી કર્યું હશે એ ભાડું તો કમ્પલસરી લેવાનું જ છે અને અંતરના પ્રમાણમાં પણ ભાડું લેવાનું છે। તો અહીંયા શું કીધું કે એક શહેરમાં ટેક્સીનું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે। 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155 ની ચૂકવણી કરવી પડે છે। તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડશે? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? બહુ જ સહેલું છે, ખાસ ધ્યાન આપજો બેટા। ચલો, તો અહીંયા સૌથી પહેલા કેટલું ભાડું છે આપણને ખબર નથી, તો અહીંયા હું ધારો કે નિશ્ચિત ભાડું ₹x છે। નિશ્ચિત ભાડું કેટલું છે? ₹x અને અંતરના પ્રમાણમાં ભાડું ₹y છે। નિશ્ચિત ભાડું ₹x છે અને અંતરના પ્રમાણમાં ભાડું કેટલું છે? ₹y છે। ચલો, તો અહીંયા હવે હું સિમ્પલ લખું કે અહીં 10 કિમીના અંતર માટે, હવે 10 કિલોમીટરનું અંતર કાપે છે તો 10 કિમીના અંતર માટે ₹105 ચૂકવવા પડે છે। તેનો મતલબ થઈ ગયો કે નિશ્ચિત ભાડું તો x જ રહેશે અને કિલોમીટર દીઠ, તો અહીંયા આપણે કેટલા કિલોમીટર બેટા ગયા? 10 કિમી, તેને આપણે કિલોમીટર દીઠ y કીધું છે, તો 1 કિલોમીટરના y હોય તો 10 કિલોમીટરના તો 10y, ટોટલ કેટલા ચૂકવવા પડે છે? 105। તો આ થઈ ગયું સમીકરણ નંબર 1। ચલો, હવે હું આમાં x ને કરતા કરું તો આ +10y છે, પેલી બાજુ જતા રહેશે તો -10y, આને હું કહી દઉં સમીકરણ નંબર 2। ઓકે, ચલો એના પછી સેમ અહીં 15 કિમીના અંતર માટે ₹155 ચૂકવવા પડે છે। કેટલા ચૂકવવા પડે છે બેટા? 155। તો x તો ફિક્સ જ રહેશે, એ તો નિશ્ચિત ભાડું છે। હવે 15 કિલોમીટર આપણે ગયા તો 15y બરાબર કેટલા? 155। આને હું કહી દઉં સમીકરણ નંબર 3। હવે અહીંયા આપણે બે પ્રકારના બેટા ભાડા શોધવાના છે, એક નિશ્ચિત ભાડું શોધવાનું છે અને બીજું તો કિલોમીટરનો દર, એટલે કે કિલોમીટર દીઠ આપણને કેટલા રૂપિયા પડશે, એટલે કે y નું પણ આપણે મૂલ્ય શોધવાનું છે। તો અહીંયા જુઓ, આપણે પહેલા સમીકરણની અંદર x ને કરતા કર્યો તો x બરાબર જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ આપણે શેમાં મૂકી દઈશું? આ સમીકરણમાં। ત્યાં લખીશું કે સમીકરણ 2 ને સમીકરણ 3 માં મૂકતા, ચલો x ની જગ્યાએ લખી દઈશું 105 ઓછા 10y વત્તા 15y બરાબર 155। ચલો, આ માઇનસ પ્લસ માઇનસ,
આ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ, તો 10 માંથી 15 જાય તો આ 5y થઈ ગયા, 155 ઓછા 105, તો 5y બરાબર 155 માંથી 105 જશે તો કેટલા વધશે બેટા? ખાલી 50 વધશે. તો y બરાબર આ 5 ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર, તો 50 દાન 5 દાન 50, તો y બરાબર આપણને કેટલા રૂપિયા મળી ગયા? 10 રૂપિયા. તો એનો મતલબ કે કિલોમીટર દીઠ કેટલું ભાડું છે? 10 રૂપિયા છે. ચલો હવે નિશ્ચિત ભાડું શોધીએ. તો આપણે આ જે y ની કિંમત છે તો આપણે કરતા કોને કર્યું બેટા? સમીકરણ 2 ને કર્યો. તો y ની કિંમતને શેમાં મૂકી દઈશું? સમીકરણ 2 માં. તો સિમ્પલ લખીશું કે y ની કિંમતને સમીકરણ 2 માં મૂકતા, ચલો તો 105 ઓછા 10y બરાબર x છે. તો y બરાબર આપણને 10 મળ્યા, 10 આમાં મૂકી દઈએ તો 105 ઓછા 10 ગુણ્યા 10 બરાબર x, તો 10 ગુણ્યા 10 બેટા કેટલા થાય? 100 થાય. એનો મતલબ x બરાબર આપણને કેટલા મળી ગયા? 5. તો નિશ્ચિત ભાડું પ્રતિ કિલોમીટરે કેટલા રૂપિયા મળી ગયું? 5 રૂપિયા. હવે અહીંયા સમજો, હજી રકમ બેટા હજી દાખલો નથી પત્યો. આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા એમાં ખાલી xy શોધતા હતા. અહીંયા દાખલો નથી પત્યો, આગળ વાંચો. મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તેનો મતલબ મુસાફર છે અને 25 કિલોમીટર દૂર જવાનું છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે અહીં મુસાફરે 25 કિમી માટે ચૂકવવું પડતું ભાડું. ચલો હવે 25 કિલોમીટર મુસાફરને જવાનું છે. તો અહીંયા બેટા ખાસ સમજજો, x બરાબર કેટલા મળ્યા? 5 મળ્યા, y બરાબર કેટલા મળ્યા? 10 મળ્યા. તો એનો મતલબ કે મારે સમીકરણ બનાવવું હોય તો આવું બને કે x પ્લસ 25y બરાબર 0. ચલો x કેટલા છે? 5, 25 છે, y કેટલા મળ્યા? 10 બરાબર 0. આ પ્લસ 5 છે, અહીંયા બેટા એક થોડી આપણે અહીંયા ભૂલ થાય છે. આપણને કદાચ એક મિનિટ રકમ જોઈ લઉં છું. આપણને કુલ ભાડું આપ્યું છે. અચ્છા ઓકે, બરાબર 0 નથી લેવાનું, ડાયરેક્ટ જ કરી દઈશું. તો 25 10 250, તો 250 વત્તા 5 એટલે 255 રૂપિયા. ઓકે. તો અહીંયા બેટા આપણને મુસાફરને 25 કિલોમીટર મુસાફરી કરવી હશે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 255. ઓકે. તો અહીંયા બેટા આપણો આ ચોથો દાખલો પૂરો થયો. હું આ વિડીયોમાં ખાલી એક જ દાખલો બનાવીશ, એક જ દાખલાનો વિડીયો બનાવીશ, કારણ કે આ દાખલો મોસ્ટ આઈએમપી છે, બરાબર. પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલો છે, હજી પણ પૂછાવાની સંભાવના છે, એટલે ચોક્કસથી તમે ધ્યાન આપજો. ઓકે. તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી.